નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ કોર્ટમાં લગ્ન કર્યા બાદ યુવતી સાથે બનેલ સત્ય ઘટના। કુંડળી આમ તો સારી છે, ગુરુ દેહભૂના પડ્યો છે, શુક્ર પણ બળવાન થઈને પરાક્રમ સ્થાનમાં છે, પણ સપ્તમ સ્થાનમાં મંગળ પડ્યો છે એ મારી દ્રષ્ટિએ અનુચિત છે। છોકરાને મંગળ દોષ છે। આપણી અમીષાને જો શનિ અથવા મંગળ હોત તો કુંડળી મળી જાત। આમાં આપણે આપણા વધુ એ અમીષાને માટે હાનિકારક છે। જયુભાઈ સત્તાએ હસુભાઈ ગોર છોકરાના જન્માક્ષર જયુભાઈના હાથમાં પાછા આપતા વળી બોલ્યા, હું તો ત્યાં સુધી કહું છું કે રાહુ કેતુ સારા, નડે નહીં, પણ મંગળ જરાય નહીં સારો। મંગળવાળા છોકરા સાથે પરણીને તો કેટલી છોકરીઓ દુઃખી થઈ ગઈ છે એ જોયાના દાખલા મારી નજર સામે છે। પણ છોકરો દેખાવડો છે, અતિ સુંદર છે, આમેય 30-40 હજારનો તો પગાર છે। શું કરે છે? એક ફેક્ટરીમાં એન્જિનિયર છે। એ સાચી વાત છે, પણ ધારો કે ફેક્ટરી બંધ થઈ જાય તો? એવું ન બને, હજી તો એ ફેક્ટરીની બીજી બ્રાન્ચ ખુલે છે। ફેક્ટરીનો માલ અહીંથી ફોરેનમાં એક્સપોર્ટ થાય છે। ધંધો જયુભાઈ, આપણે આપણી દીકરીને ખાડામાં ન નાખી દેવાય। ફેક્ટરી સરકારી નોકરી તો નહીં ને? ભલે હું તો કહું છું કે 2000નો પગાર ઓછો હોય, પણ નોકરી પગારમાંથી તો નથી જવાનો ને? હા, ઈ તો સાચું। તો પછી આને જવા દો, અમથુંય મારું મન માનતું નથી। તમને મારી ઉપર તો વિશ્વાસ છે ને? અરે ગળા સુધી તો બસ, આપણી દીકરીના નસીબ ક્યાં ખૂટી ગયા છે? કાલ સવારે બીજું મળી રહેશે। અને જયુભાઈ ગયા। અમીષા રાહ જોઈને બેઠી હતી, પરંતુ પપ્પાના નિર્ણયથી તેને પોતાનો હૈયાનો નિર્ણય પણ ફેરવી નાખવો પડ્યો, નહીંતર અમિત તો શેખ હૈયાના તળ સુધી ઊંડે ઉતરી ગયો હતો। એના ઝુલ્ફાદાર વાકડિયા વાળ, બદામી આંખો, આછી દાઢી અને ઓફિસર જેવું વ્યક્તિત્વ પોતાને એક જ નજરમાં ગમી ગયો હતો, છતાં હૈયા ઉપર પથ્થર મૂકી તેને ના કહી દેવાની હતી, કારણ કે પપ્પાના કહેવા પ્રમાણે જન્માક્ષર મળતા નહોતા। પણ પપ્પાએ આશ્વાસન આપતા કહ્યું હતું કે બેટા, તું ચિંતા ન કરતી, કાલ સવારે એનાથી સારું માગવું આવશે। અને વાત સાચી પડી। ગયા ડિસેમ્બરમાં ફઈબાની દીકરી પૂજાના લગ્ન પ્રસંગે ગયેલા ત્યારે જાનમાં આવેલા એક છોકરાની મમ્મીની નજરમાં અમીષા ચડી ગયેલી। શોધખોળ કરતા એ આવી પહોંચ્યા। અમીષા અને કેતુરની મુલાકાત ગોઠવાઈ। છોકરો એક સરકારી કચેરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો। 20,000 જેવું મળતું હતું, પણ જયુભાઈ જાણી લીધું હતું કે એના સિવાય પણ છોકરાને સાઈડ ઇન્કમ રહેતી હતી, કારણ કે મા દીકરો બંને પોતાની મારુતિ કાર લઈને અમીષાને જોવા આવ્યા હતા। અમીષા અને કેતુરે એકબીજાને જોઈ લીધા। નિર્ણય વડીલો ઉપર છોડવાનો હતો। બોલો, આપનો શું વિચાર છે? છોકરાની મમ્મીએ જયુભાઈ અને શારદાબહેનને પૂછ્યું। છોકરા છોકરીએ એકબીજાને પસંદ હોય તો અમને ક્યાં કોઈ વાંધો છે? તમે પૂછી જુઓ ને, અમને તો બધું પસંદ જ છે, છોકરાની મમ્મીએ ખડખડાટ હસતા કહી દીધું। શારદાબહેને અમીષાને એક કોર બોલાવી અને પૂછી લીધું। જોકે અમીષાએ ઠીક છે, ગમે છે કહી મૂક સંપત્તિ આપી દીધી હતી। શારદાબહેને એ વાત સારી રીતે જયુભાઈને પહોંચાડી દીધી હતી। છોકરાના મમ્મીના તરણોતરના નિર્ણયથી જયુભાઈ થોડા મૂંઝાઈ તો ગયા, પણ તેણે તોડ કાઢતા કહ્યું, પણ અમે જરા ઘર-બર જોવા માટે આવીએ તો? અરે આવો, ખુશીથી આવો। ક્યારે આવો છો? બોલો, 2-3 દિવસ પછી આવી જઈશું। આજે ગુરુવાર છે, કાલે મારે એક પ્રસંગમાં જવાનું છે, તમે શનિવાર અથવા રવિવાર આવી જ જાઓ, કહી તેણે કેતુરને સરનામું અને ફોન નંબર આપી દેવા જણાવ્યું। કેતુરને સરનામું અને ફોન નંબર આપતા જણાવ્યું, તમે ફોન કરીને આવજો। હા, અમે રવિવારે આવીશું, પણ તમે એક કામ કરો ને, આવતીકાલે તમારા જન્માક્ષર મોકલી શકો? ઓહ યસ, કાલે મોકલી આપીએ તો અમે જરા મેળવી લેશું। આ તો જરા કોઈ વાંધો નહીં વડીલ, જન્માક્ષર તૈયાર છે, આજે જ આંગળીયામાં મોકલી આપીશું।
કાલે મળી જશે કહી મા દીકરો ગયા. શુક્રવારે સવારે આંગળીયામાં જન્માક્ષર જોઈ અને હસુગોર અડધા ઊભા થઈ ગયા. ભારે કરી જયુભાઈ, કા કેમ છે? બધું સારું છે. સૂર્ય ઉચ્છનો છે પણ રાહુથી દ્રષ્ટ છે, એટલે સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ થવાના 100% સાચીન છે. હું તો ત્યાં સુધી કહું છું કે ડિસમિસ પણ થાય. ઓહ, તો હવે આપણી દીકરીને કૂવામાં ન નખાય. પણ અમને બધાને ગમ્યું છે. આમ પણ સારું છે. નણંદ દિયર કોઈ છે નહીં, છોકરો એકલો છે. એ અમને એમની મમ્મી અમે સારી રીતે તપાસ કરાવી હતી. ઘરના ઘર છે એ બધી સાચી વાત, પણ આ ભગો છે એનું શું કરવું? કાંઈ થાય નહીં. ના તો જવા દો, બીજું આનાથી સારું મળી રહેશે. કેતુર પણ હાથથી ગયો. 1.5 મહિના પછી શેખ મુંબઈથી માગું આવ્યું. છોકરો એક જાણીતા પ્રતિષ્ઠિત સાપ્તાહિકમાં હતો, પત્રકાર હતો અને ઉગતી પત્રકાર પેઢીમાં તેનું નામ હતું. છોકરાએ પોતાનો ફોટોગ્રાફ, જરૂરી વિગતો અને જન્માક્ષર પણ મોકલ્યા હતા. જયુભાઈના બનેવીએ દ્વારા આ પ્રોસિજર શરૂ થઈ. તે દિવસે સાંજે જયુભાઈ જન્માક્ષર લઈને હસુભાઈ પાસે બતાવવા લઈ જતા હતા. ત્યાં શારદાબહેને કહ્યું, જન્માક્ષર જો ન મળે એવું હોય તો કાંઈક જપ તપ વિધિ કરવાની થતી હોય તો કરાવી નાખજો. હવે તો આપણી દીકરી છેરાઈ ગઈ છે. હા, હું પૂછી લઈશ કહી જયુભાઈ ગયા. હસુભાઈએ જન્માક્ષર જોયા, ગણતરીઓ મૂકી અને વેઢા ગણ્યા. પળ 2 પર 5 પળ કુંડળી સામે જોઈ રહ્યા અને લમણે હાથ મૂક્યો. જયુભાઈ ધીરજ ન ધરી શક્યા અને બોલી ઉઠ્યા, કેમ લાગે છે? કાળ સર્પ દોષ છે, પૃથુ દોષ પણ છે. પરાક્રમ સ્થાનમાં શુક્ર સાથે કેતુ પડ્યો છે ને બુધ સાથે રાહુ પડ્યો છે. કેતુ જેની સાથે હોય એવા કામમાં સાથ આપે. તમે જાણો છો કે શુક્ર વાણી, વિલાસ, વૈભવ અને પૌરુષત કારતક ગ્રહ છે, પણ કેતુ સાથે છે. છોકરો આડી લાઈનનો હોય. ઓહ, હજી આગળ કહું છું તમને, કહો. બુધ અભિવ્યક્તિનો કારક છે, પણ સાથે રાહુ છે. રાહુ તુંડ મિજાજી છે. છોકરો પત્રકાર છે. પત્રકારનો સાચો ધર્મ છે શાસકોની નબળાઈ પ્રત્યે લાલ બત્તી ધરવી. વહીવટકર્તાઓના વહીવટમાં જે કશાશ છે તેને લોકો આગળ પેશ કરવી અને જે કંઈ ઘટના ઘટતી હોય તેનું સત્ય બયાન રજૂ કરવું. પણ આ જાતકની કુંડળીમાં બુધ સાથે રાહુ પડ્યો છે. એ કેક નવીન કરાવી નાખે, કેક એવા અંધારિયા નિવેદન કરાવે જેને લીધે પાછળથી કેટલાય દૂરગામી નેગેટિવ પરિણામો આવે. અને આમેય કુંડળીમાં કાળ સર્પ દોષ છે, એટલે આર્થિક રીતે તે ક્યારેય ઊંચો ન આવે. આપણે આપણી દીકરીને હાથે કરીને શું કામ દુઃખી કરવી જોઈએ? જયુભાઈ નિરાશ થઈ ઘરે આવ્યા ત્યારે શારદાબેન ઘરે નહોતા. અમીષા બારણું બંધ કરી ને છોકરાનો ફોટો ચોરી છુપીથી જોઈ રહી હતી. છોકરો ભલે પત્રકાર હતો, સિદ્ધાંતવાદી હશે એમ અમીષાએ ધાર્યું હતું, પણ એની નિર્દોષ આંખો જોતા એમ પણ લાગ્યું કે એ પોતાની જરૂર સાચવી શકશે એવી શ્રદ્ધા હતી. પણ જયુભાઈએ ઘરે વાત કરી કે છોકરો આઉટ લાઈનનો છે ત્યારે તેને જયુભાઈ ઉપર તો ઠીક, પણ હસુભાઈ ગોર ઉપર તો પૂરેપૂરી રીસ ચડી ગઈ હતી. તેને થયું કે પોતાની જિંદગીનો નિર્ણય કરનાર પોતે નથી, મમ્મી પપ્પા પણ નથી, પણ હસુભાઈ છે. અને હવે એ હસુભાઈના નિર્ણય ઉપર પોતાની જિંદગી મજધાર થતી હતી. દિવસો પ્રવાહી બની પસાર થતા રહ્યા. 2-2.5 વર્ષ નીકળી ગયા. 30ને આંગળે પહોંચેલી અમીષાના ચહેરા ઉપર ઉતરતી જતી જુવાનીએ થોડી ઝાખપ લાવી દીધી હતી. એ સમય દરમિયાન બીજા 3-4 છોકરા જોવા આવી ગયા હતા, પણ આ બધાની સરખામણી સૌથી પહેલાં આવેલા છોકરા અમિત સાથે થઈ જતી હતી. છેલ્લે જે 2-3 છોકરા જોવા આવ્યા હતા એ તો પોતાને જ નહોતા ગમ્યા, એટલે એના જન્માક્ષર હસુભાઈ પાસે બતાવવા જવાની પોતે જ પપ્પાને ના પાડી દીધી હતી. એવામાં ચોમાસું આવ્યું. વરસાદ ધોધમાર તૂટી પડ્યો. હમણાં અમીષા ભરત ગૂંથણના ડિપ્લોમા કોર્સમાં જોડાઈ હતી. એક દિવસ સાંજે ક્લાસમાંથી છૂટી
નાગનાથ ચોક બસ સ્ટોપ પર ઊભી હતી. વરસાદ ધોધમાર ચાલુ હતો. એ બસની રાહ જોઈ રહી હતી કે એક કાર તેની પાસે આવી અને અટકી ગઈ. કાશ નીચે ઉતર્યો ને બારણું ખોલ્યું. તેણે જોયું તો એ અમિત હતો. અમિતે હસીને કહ્યું, ચાલો ઘેરે મૂકી જાઓ. એ બાજુ જ જાઉં છું. એ અવશ્યપણે ખેંચાઈને આગળની સીટ ઉપર જ બેસી ગઈ. કાર ચાલુ થઈ. ટેપ રેકોર્ડર ઉપર મસ્ત વરસાદી ગીત વાગતું હતું. મેઘા રે મેઘા રે મેઘા રે મેઘા, રહેમત પરદેશ જા રે, આજ તું પ્રેમ કા સંદેશ બરસા રે. કાર ધીરે ધીરે જઈ રહી હતી. શું કરો છો? અમિતે હસીને કહ્યું. બસ એમ જ. તે માંડ બોલી શકી. ભરત ગૂંથણ ડિપ્લોમા કરું છું. લગ્ન નથી કર્યા? ના. તો પછી? 2-4 માગા આવ્યા, જન્માક્ષર ન મળ્યા. તમે જ્યોતિષમાં માનો છો? ના. મમ્મી પપ્પા, તમને હું પસંદ હતો ને? અમીષાએ નજર નીચે ઢાળી દીધી. હા. તો પછી શું કામ ના પાડો? કહેશો? જન્માક્ષરને મૂકો એક તરફ. ખરેખર તો મનમાં મેળ થવા જરૂરી છે. જન્માક્ષર મળે પણ મન ન મળે એ શું કામનું? ગ્રહને મળવા કરતાં તમારા વડીલોએ આપણા એકબીજાના હૃદયને મેળવી જોયું હોત તો આપણે આંગણે એકાદ ફૂલડું પણ ખીલી ગયું હોત. અમિતે કહી દીધું. મને ખબર જ હતી કે હું તમને પસંદ હતો. તમે પણ મને એટલા જ પસંદ. કહી અટક્યો અને પછી કહી નાખ્યું, હજી તમારી ઈચ્છા હોય તો તૈયાર જ છું. ચાલો ગાડી તમારા ઘરે લઈ. અમીષા ઘડીભર કશું બોલી ન શકી અને પછી કહી નાખ્યું, ગાડી ક્યાંય લેવી નથી, સીધી કોર્ટે જ લઈ લ્યો. હું આ પહેરે કપડે તમારી સાથે આવવા તૈયાર છું. અમિત હસી પડ્યો. ગાડીને ટર્ન આપ્યો. ગાડી ઘર તરફ જવાને બદલે કોર્ટ તરફ દોડવા લાગી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.